હિન્દુઓના તહેવારમાં કેટલાક અસામાજિક તત્વો છમકલા કરવા માટે તૈયાર જ હોય છે। આવા છમકલા કરવાવાળા તત્વોને વડોદરા પોલીસે અત્યારથી જ હિંસાનો માર્ગ છોડીને ભગવાન રામનું નામ જપવાનો સંદેશ આપી દીધો છે। કેવી છે વડોદરા પોલીસની તૈયારી રામનવમી માટે, આવવું જોઈએ। રામનવમી પર રામનું નામ જપજો, છમકલા કર્યા તો પોલીસ નહીં છોડે। હિન્દુઓની આસ્થા પર વાર થયો તો ભારે પડશે। આ વડોદરા પોલીસની અસામાજિક તત્વોની ટકોર સમજો તો ટકોર અને ધમકી સમજો તો ધમકી છે। રામનવમી નિમિત્તે વડોદરા શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ સિટી પોલીસ સ્ટેશન તથા કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળનાર શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા પણ નજર રાખવાની તૈયારી પણ કરી લેવાઈ છે, જેથી કરીને અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું છમકલું ન કરી શકે। સાથે જ શોભાયાત્રા પર ડ્રોન કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે। રામનવમીના સેલિબ્રેશનના ભાગરૂપે લગભગ 23 શોભાયાત્રાઓ 9 જેટલા ભંડારાઓ અને જુદા જુદા મંદિરમાં પૂજા આરતી અને ભક્તજનોના દર્શનના જે કાર્યક્રમ છે આના પરિપ્રેક્ષ્યમાં શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવેલ છે। આના ભાગરૂપે 2 એડિશન સીપી, જોઈન્ટ સીપી, 6 જેટલા ડીસીપીઓ, 11 એસીપી, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે। એમના મદદમાં 500 જેટલા ગૃહરક્ષક દળના માનદવેતકો, 400થી વધારે ટીઆરબીના માનદવેતકો અને બહારથી આવેલા 3 કંપની એસઆરપી અને કાયમી ધોરણે તૈનાત 3 કંપની એસઆરપી મળીને કુલ 6 કંપની એસઆરપીએફ પણ તૈનાત રહેશે। દર વર્ષે કોઈ ને કોઈ જગ્યા પર શોભાયાત્રામાં હિંસા ભડકાવવા માટે અસામાજિક તત્વો છમકલા કરતા હોય છે। તેવામાં આ વખતે વડોદરા પોલીસે પહેલાથી જ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી લીધું અને સમગ્ર વિસ્તારોમાં થતી હલચલ પર નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ, વડોદરા।